સનડો રે સનડો એની ઉપરથી આ નામ સનડો પાડવામાં આવ્યું છે. જાહેત નારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ગાજે છે ગીત જાહેત નારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું નદીઓના ધીમા મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું નદીઓના ધીમા મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું સુખમાં સુખિયા સૌ સાથ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું દુઃખમાં ભેળું છે આખું ગામ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ધરતી ખેડે છે સૌ સાથ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ગંધા વિનાનું નથી કોઈ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ઘેર ઘેર ઘંટીઓ ગાજતી રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું રેતિયાનો મીઠો રણકાર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ખટક ખતું કે સાડ સામટી રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ઊંચા નીચાના નથી ભેદ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું કામધેનુ સમાન ગાજે છે ગીત જાહેત નારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ગાજે છે ગીત જાહેત નારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું નદીઓના ધીમા મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું નદીઓના ધીમા મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું સુખમાં સુખિયા સૌ સાથ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું દુઃખમાં ભેળું છે આખું ગામ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ધરતી ખેડે છે સૌ સાથ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ગંધા વિનાનું નથી કોઈ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ઘેર ઘેર ઘંટીઓ ગાજતી રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું રેતિયાનો મીઠો રણકાર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ખટક ખતું કે સાડ સામટી રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ઊંચા નીચાના નથી ભેદ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું કામધેનુ સમાણી ગાવડી રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું
આ તમે શું લીધું આ આ સનેડો સનેડો ક્યાં ગામથી આવો છો? રંગોળા રંગોળાથી. તાલુકો ઉમરાળા ને જિલ્લો ભાવનગર. ભાવનગરથી આવો છો. શું નામ તમારું? સુરેશભાઈ આખું નામ કીધું? સુરેશભાઈ મૈયાભાઈ ડાંગર. ડાંગર. આ સનેડો લેવાનું કેમ પસંદ કર્યું? સનેડો એટલા માટે કે ખેતી કામમાં અમારે ઉત્તમમાં ઉત્તમ કામ આપતું હોય તો આ સનેડો અજયભાઈનો દાવડાનો અમને આનાથી બહુ ખેતીમાં અનુકૂળ પડે છે. આમાં તમામ પ્રકારની ખેતી થાય? તમામ પ્રકારની. આ સનેડાને મોટા ટ્રેક્ટરમાં ફેરવું? સનેડો અને મોટા ટ્રેક્ટરમાં ફેર સનેડો ઓછા બજેટમાં ખેડૂતોને મદદ કરતો હોય અને ટ્રેક્ટર છે એ ઝાઝા બજેટમાં ખેડૂતોને મદદ કરતો હોય તો જેથી કરી નાના ખેડૂતોને સનેડામાં આમાં વધુ અનુકૂળ પડતી હોય એટલે ઓછા બજેટમાં સારું કામ એના માટે સનેડો પસંદ કરીએ. આમાં ખેતીની તમામ પ્રકારના કામ તમામ કરતા? પ્રકારના કામ કરી ખેતી. આમાં અમુક સનેડામાં 2 વ્હીલ છે અને અમુકમાં 1 વ્હીલ છે, એ શું છે? એ પછી એના પોતાની વાવણી ઉપર આખો ડિપાર્ટમેન્ટ મળી જતો હોય. કોકને સિંગ મગફળીનું વાવણી હોય, કોકને કપાસની વાવણી હોય, કોકને બાજરીની વાવણી હોય તો એના ઉપર આખું અનુકૂળ એને રહેતું હોય 3 વ્હીલમાં અને 4 વ્હીલમાં. એ ખેડૂત પોતે જ ફેરવી શકે? ખેડૂત પોતે જ કરી શકે. આ સનેડો બજારમાં કેટલા સમયથી જોવો છો તમે? સનેડો બજારમાં હું લગભગ લાંબા સમયથી જોતો આવું છું અને હું કાંઈક અનુકૂળ મને કાંઈક સંતોષપૂર્વક મળે ને એને રાહે હતો. આજ મને અજયભાઈને દાવડામાંથી કમ્પ્લેટ સંતોષપૂર્વક સનેડો મળી ગયો છે. મારે જે ટેકનોલોજીનો ઉપયોગ કરવો હતો, સનેડાના મશીન તરીકે ઉપયોગ કરતો હતો, એ બધું મને અજયભાઈ દાવડામાં જોવા મળ્યું છે. એટલા માટે મેં આ સનેડો પસંદ કર્યો છે અજયભાઈ. દાવડા ખરું પણ માત્ર અજયભાઈનું દાવડા. દાવડા 5 પ્રકારના પણ એ હું માનતો નથી. દાવડા માત્ર એક જ અજયભાઈ, એ શીતલ બ્રાન્ડ અજયભાઈનું દાવડા. તમને તમામ પ્રકારની સંતોષપૂર્વક અજયભાઈ પાસે મળશે અને તેમનો નંબર છે 9723981314. હું તમને પૂછું, આ અનેડામાં હાલો તમારા ખેતી કામ તો થાય છે પણ ખેત ઉપર થવાથી ઘરે લઈ જવાનું એવું? આના માટે ઘણું પણ ખેડૂતોને આનાથી કામ મળે છે. આનાથી કોઈ પાણી વેવવું હોય, કોઈ માલ સામાન વેવવો હોય, કોઈ ભાગ્યા વેવવો હોય અથવા રનિંગ ઘણું આનાથી કરી શકીએ. એ મોટા ટ્રેક્ટરનું 50 થી 60% કામ આ રાતે સનેડો ઉપાડ લે. અને બજેટમાં 25%? બજેટમાં નોર્મલ 25%. એમાં અત્યારે સબસિડી 60,000 રૂપિયા ખેડૂતોને સબસિડી મળવા પાત્ર છે. એટલે નોર્મલ કિંમતે ખેડૂતોને સારામાં સારું સનેડો મળી જાય. થેન્ક યુ. આ ચિંતલ દાવડા એગ્રો ઇન્ડસ્ટ્રીમાંથી પ્રોપરાઇટર હું. જે આ મોદી સાહેબે અમને જીએસટીમાં જે લાભ કરાવ્યો છે અમને અને અમારા ગ્રાહકોને, જે સબસિડીમાં ખૂબ ફાયદો થયો, પ્લસ જે આ એન્જિનમાં, ટાયરમાં, બેટરીમાં જે આપણે માની ન શકાય એટલો આપણને અમને બેનિફિટ કરાવ્યો. અમને બેનિફિટ થયો એટલે અમે ગ્રાહકને બેનિફિટ આપ્યો સાહેબ. આ જે એન્જિન અમારે 28%માં આવતું, જે ઇન્ડસ્ટ્રીમાં ગણાતું, પણ આ જીએસટીના નવા GST 2 થી નવાથી જે અત્યારે આ એન્જિન અમને 18%માં આવી ગયું એટલે 10%નો ફાયદો. કે જે 52-53 હજારનું એન્જિન હતું એમાં 5,000 પ્લસ માઇનસ એટલે 47,000 થી 48,000માં થઈ ગયું. પછી જે અમારા ટાયર હતા એ ટ્રેક્ટર નકશીના હતા એટલે ટ્રેક્ટર ટ્રોલીમાં ગણાય. એ 28% વાળું હતું સાહેબ, એને આમ 18%માં લઈ દીધું એટલે 10%નો એમાં બેનિફિટ થયો. પછી આમાં પછી જે બેટરી હતી એ 28%માં હતી, એ સાહેબે 18%માં લઈ દીધી એટલે એમાં 10%નો ફાયદો થયો. બીજું જે આમાં બીજું એક મોડલનું એન્જિન આવે છે એને મિની 510 કહેવાય આવે એગ્રીકલ્ચરનું. એ જે 18%માં એન્જિન હતું, ટર્બો એન્જિન, એને સાહેબે 5%માં એટલે એમાં 13%નો ફાયદો થયો એક જ મોડલમાં. એવી રીતના એગ્રીકલ્ચરમાં ખૂબ એવું ઉપયોગી સનેડો જે ખેડૂતને અત્યારે 2 વ્હીલ ગણો તોય ચાલે અને ટ્રેક્ટર ગણો તોય ચાલે, એમાં ઓછામાં ઓછો 7,000 થી 8,000નો બેનિફિટ થશે અને સીધો ખેડૂતને જ ફાયદો મળે. અમે ચિત્તલવાળા બધા હરીફાઈમાં ધંધાવાળા, અમને જેટલું સસ્તું એટલું અમે ખેડૂતને સસ્તું વેચી. અમે સસ્તું દઈએ એટલે તો કોઈ મોટી કંપની આમાં પડતી નથી. નકર તો બધાને ખબર છે કે આ મોટો વેપાર છે, વેપાર કરે, પણ અમારી પાસે અહીંયા 2 થી 3%નો ધંધો છે. કારણ કે 1 કિલોમીટરની રેન્જમાં 60 જણા બનાવે છે. આખા રાજકોટમાં જાવ તો 60 હરીફ ન હોય એક જ વસ્તુને, પણ ચિત્તલમાં એક જ વસ્તુના 60 હરીફ છે. જીએસટીથી મોદી સાહેબે એની અમને કલ્પના નહોતી એવો ફાયદો કરી દીધો. જે અમે બિલ બનાવતા સબસિડીનું 1,55,000નું, 1 થી 60નું, એ 17,000 થી 18,000 ટેક્સ થતો. એ અમે ગ્રાહક પાસેથી અડધા પૈસા કે પૂરા પૈસા દઈને દેતા. પણ અત્યારે આ સનેડો 5%માં આવી ગયો
એટલે ઓછામાં ઓછા બિલમાં જ 12,000 નો ફાયદો થઈ ગયો. ખેડૂતને બહુ ફાયદો થયો. ખેડૂતને 12,000 નો બિલમાં તમારા ફાયદો હિસાબે, થયો. તમારી મહેનતને હિસાબે મોદી સાહેબના કારણે તમારો આભાર. તમારો આભાર મને માનવો તમારો પડે. આભાર. તમારો આભાર. અને મોદી સાહેબનો આભાર. તમારો આભાર ને મોદી સાહેબનો આભાર જે આ તમે ચિત્તલ પ્રત્યે એટલી લાગણી દર્શાવી અને અમને બધાને આવો બધું ખૂબ બેનિફિટ થાય એવું બધું કામ કરેલું છે તમે, એટલે તમારો સાહેબ ખૂબ ખૂબ આભાર. અને આવું ને આવું કાર્ય કરતા રહ્યો ને અમને બધાને ફાયદો થયા કરે. અને મારું ગામડું ધરતી ધ્રુજે છે જેને પાય રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સર, આપનું નામ, ઓળખ અને શું તમારી પ્રોગ્રેસ કાર્યવાહી છે કેમ? મારું નામ વીવી પરમાર, ગ્રામ સેવક ખેતીવાડી ચિત્તલ ગ્રુપ, ખેતીવાડી શાખા અમરેલી. હાલ મારી પાસે 7 ગામો છે, તેમાં ચિત્તલ મારા અંડરમાં ગામ આવે છે, જેમાં સરકારશ્રીની ખેતીવાડીની યોજનામાં સનેડો યોજના અત્યારે ચાલુ છે, જેમાં ખેડૂતોને આપણે સબસિડી પણ અપાવી છે. તેમને સાધનિક કાગળોમાં દરખાસ્ત તૈયાર કરાવીને જિલ્લા કક્ષાએ પહોંચાડવાની કામગીરી પણ કરેલ છે અને ખેડૂતોને સીધી ખાતામાં સબસિડી પણ અપાવેલી છે, જેમાં ખેડૂતો આર્થિક રીતે પણ સદ્ધર બન્યા છે, ખેતી કામોમાં પણ તેનો સનેડાનો ઉપયોગ કરે છે અને ઓછા સમયમાં વધુ ખેતીકામ કરી શકે છે. અને જે ટૂંકા ખાતાવાળા ખેડૂતો છે, નાના ખેડૂતો છે, સીમાંત ખેડૂતો છે, તેઓ પણ પોતાના ખેતીમાં સનેડાનો ઉપયોગ કરી સારું એવું કામ કરી શકે છે. આભાર. રેતિયાનો મીઠો રણકાર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ખટક ખટું કે સાડ સામટી રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ઊંચા નીચાના નથી ભેદ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. કામધેનુ સમાણી ગાવડી રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધીંગા ધુરાના ભરનાર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. અંતર પ્રકાશ સૌની આંખ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધરતી ધ્રુજે છે જેને પાય રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સામું જુએ ત્યાં હેતની તરે રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. આંખડીએ અમી છલકાય રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સંત વીરો આની વાણીએ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ગાંધી બાપુનો જય જયકાર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ગાજે છે ગીત જ્યાં. તમારું શું નામ અને તમે શું આ કામ કરો છો? અમારું ગામ ચિત્તલ, અમે દાવડા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, પ્રતિકભાઈ દાવડા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, અને મારું નામ છે યોગેશ લુહાર. બરાબર, અમે આ કારખાનાની અંદર ટ્રોલીઓ બનાવી છે, જાણે કે આપણે સનેડો છે, મિની ટ્રેક્ટરમાંની છે, મોટા ટ્રેક્ટર, બધી જાતની ટ્રોલીઓ આપણે બનાવી આપીએ છીએ. અને ટ્રોલીનું ખાસ મહત્ત્વની વસ્તુ એ છે કે સનેડા પાછળ ખેડૂત લોકોને જે કાંઈ જરૂરિયાત વસ્તુ હોય કે ભાઈ એને કોઈ પાણી ભરવા જવું, કોઈ ખાતર ભરવા જવું, ખેતરમાં ખાતર નાખવું હોય, મજૂર લઈ જવા, મજૂર લઈ આવવા, એને ઘરે ખેતરમાં ઉપજ આવી હોય એને પછી માર્કેટમાં લઈ જવું, માર્કેટ યાર્ડે લઈ જવું, અથવા તો ઘરે લઈ જવું કે ગોદામને લઈ જવું, ક્યાંય પણ લઈ જવું હોય તો આ ટ્રોલી એના માટે એને બેસ્ટ વસ્તુ છે. અને આ ટ્રોલીમાં એ એટલું કામ કરીએ કે 1 ટન લગી વજન પણ આનો ખેંચી શકે છે સનેડા પાછળ. આ 3 ટનનું આપણે સનેડામાં જેક પણ નાખીએ છીએ.
એમાં નાના ટાયર મોટા ટાયર બંને ટાયરમાં ટ્રોલી આપી છે. ટ્રોલીનું માપ હોય છે 7x3.5 અને 7x4. પછી બીજું માપ આવે આપણે મિની ટ્રેક્ટર પાછળ જોડવી હોય તો એને 8x5નું માપ આવે, બરાબર. પછી મોટા ટ્રેક્ટરમાં જોડવી હોય તો એની 10x6ની લારી આવે, 11x6ની લારી આવે. આ બધી જાતની ટ્રોલીઓ આપણે બનાવીએ છીએ ચિત્તલની અંદર. અને આ ટ્રોલી ખેડૂતને બહુ જ ઉપયોગી થાય છે. કે માનો કે ખેડૂતને કોઈ ખાતર લઈ જવું હોય, માણસો લઈ જવા હોય, મજૂર લઈ જવા હોય, કાંઈ પણ લઈ જવું હોય તો ખેડૂતને આ લોકોને સરળ છે. અને સનડો એટલો જ ઉત્પાદક આવે છે. ખેતીમાં કોઈ પણ વસ્તુ જે આપણે બેલ કામ કરતા હોય, 2 દાંડા, એના જગ્યાએ એક સનડો કામ આપે છે. અને આ ખેડૂત ટ્રોલી લઈ લે એટલે એને કોઈ ભાડાની કોઈ જાતની માથાકૂટ રહેતી નથી. નકર એને રોજે માનો કે કોઈ ભાડાવાળાને બોલાવો, રિક્ષાવાળાને બોલાવો કે ટ્રેક્ટરવાળાને બોલાવો, એ કોઈ એને ઝંઝટ નથી હોતી. અને ટ્રોલી આપણે એને ભાવમાં અને સારી ને સસ્તી બનાવીએ છીએ. અને માપમાં બધી રીતે એને સરળ આવે છે. અને ખેડૂત અત્યારે આ વસ્તુ લઈને ઉપયોગીમાં બહુ રાજી વતન છે કે આ વસ્તુ જે છે એ સારું છે. અને અમારી મહેનત પછી આપણે બનાવી અને આ બધાને આપીએ છીએ. અને કોઈ પણને લેવી હોય તો ગામ ચિત્તલ, દાવડા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, બરાબર. મોબાઈલ નંબર છે 814045 8959. આમાં કોઈ લાયસન્સ કે એવું કઈ? આમાં લાયસન્સ ને એવું કોઈ આવતું નથી. આપણે નરેન્દ્રભાઈ મોદીની દયા છે બધાને કે રોડે કોઈ પણ નીકળે કારવે તો કોઈને રોકવામાં આવતા નથી કે લાયસન્સ નથી, પાર્સિંગ નથી, બરાબર છે. કોઈ પણને આપણે મોદી સાહેબની દયા છે બધાને કે આ વસ્તુમાં કોઈને કાંઈ તકલીફ કરતા નથી કે કોઈને આરટીઓ રોકે કે પોલીસવાળા રોકે, એવું કાંઈ હોતું નથી. ખેડૂત માટે ખેત ઓજાર છે. આ શું છે, ખેતી માટે એને બધી વસ્તુ સારી છે. ને ખેતરમાં લઈ જાય, ખેતરેથી ઘરે લઈ જાય, ખેતરેથી ઘરે ને ઘરેથી માર્કેટ યાર્ડે પણ માલ લઈ જાય છે. એટલે કોઈને રોકતા નથી ને વસ્તુ સારી છે. અને આપણે સાહેબની બધાની દયા છે કે અમરેલી જિલ્લામાં કે કોઈને તકલીફ પડતી નથી. અને એવું અનેક જિલ્લામાં છે કે સનેડા લઈ જાય, ટ્રોલી લઈ જાય અને કોઈને જે રોકતા નથી સાહેબો કોઈ. અને સારી વસ્તુ છે. શું નામ ગામ તમારું કયો? મારું નામ કાનજીભાઈ ધીરુભાઈ તેરિયા, મારું ગામ ચિત્તલ. મેં મહાદેવમાંથી સનેડો લીધેલ અને સબસિડી 25,000 રૂપિયા મળેલી સરકારશ્રી દ્વારા. અને ખેતી માટે બહુ ઉપયોગી છે સનેડો. અને નાના માણસો પણ એને લઈ શકે એવી કિંમતમાં સબસિડી સહિત આપે છે. અને તમામ કાગળિયા મહાદેવવાળા બનાવીને કમ્પ્લીટ કરી ખેડૂતને સબસિડી મંજૂર કરાવી દે છે. અને ખેતીવાડીમાં તમામ કામ કરવામાં ઉપયોગી થાય છે. વાવવામાં, હાથી હાંકવામાં, મજૂર લઈ જવા મૂકવામાં, અહીંથી કપાસ યાર્ડમાં પહોંચાડવામાં ઘણી ઉપયોગી થાય છે. નાના માણસો પણ લઈ શકે એવી કિંમતમાં સબસિડી સહિત આપે છે. શું નામ અને તમારું ગામ, આખું નામ કહેજો. નામ બલદાનિયા હિંમતભાઈ કરશનભાઈ, ગામ નાના બારમણ, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. તમે સનેડો લેવા આવ્યો છો, હા. શું સનેડાની વિશેષતા શું લાગી તમને? કનેડામાં બધું શું કહેવાય, એન્જિન સારું આવે છે, પછી ગિયરબોક્સ ને બધું એનું સારું આવે છે. ને સનેડો આપવામાં ડાવડાનો સારો માફક આવે છે. અમારા ગામમાં ઘણા છે એટલે ડાવડાનું કે તમે જો તો ખરું ડાવડાનો લીધો છે. હજી પહેલી ફેરું લઉં છું. આ ખેતીમાં શું કામમાં આવે? ખેતીમાં આપણે તાહ રાખમાં કામ આવે, વણમાં ગોમાં કામ આવે, માંડવીમાં, પછી સોયાબીન બધામાં કામ આવે. ટ્રેક્ટર કરતાં સસ્તો પડે? હા, ટ્રેક્ટર કરતાં ઘણો સસ્તો પડે. એવરેજમાં સારો હોય, કામે સારું હોય. પ્રતિકભાઈ, તમારું આ સનેડાનું ઉત્પાદન વર્ષોથી છે, ખેતીનું પ્રિય સાધન છે, કોઈ આની પર ટેક્સ નથી, કોઈ લાયસન્સ સુવિધા નથી, તો થોડી વિગતથી માહિતી આપો ને. આ ખેતીનું સનેડાનું સાધન 15-17 વર્ષથી છે. પહેલાં તો મારું નામ દાવડા પ્રતિક જગદીશભાઈ, દાવડા એગ્રો ઇન્ડસ્ટ્રીનો પ્રોપરાઇટર. અને મારો મોબાઈલ નંબર 814045 8959 97 23 98 13 14. હવે બીજી માહિતી કે આ ઉદ્યોગ બહુ ઝાઝા સમયથી છે, 17-18 વર્ષથી ચિત્તલમાં એક્ટિવ છે. અને આમાં વર્ષોથી અપગ્રેડ થતું ગયું. પહેલાં આપણે સાદા બુલેટ ઉપર બનાવતા, એમાં ચેન ચક્કર આવતું, રિવેસ ગેર પેટીવાળો સાથે બેસાડતા, એ ટાઈપનું બનાવતા. હવે એમાંથી અપગ્રેડ થઈને ફ્રેમ સિસ્ટમ આવી. ફ્રેમમાંથી ગ્રેવિસ કંપનીનું એન્જિન આવ્યું, જે તમે બધી શૂટિંગ લીધું છે ને ગ્રાહકોને બધાને દેખાડજો કે ભાઈ આ કઈ રીતના મેન્યુફેક્ચરિંગ થાય છે. અને ઉપયોગમાં તો તમને કહેવાનું છે કે આ દવા છાંટવામાં, રાપ ચલાવવામાં, કળીઓમાં, બેલીમાં, માંડવી ઓરવામાં, વાવણીમાં, માંડવી કાઢ્યા પછી જે ઓરણું ચલાવે એમાં એ ખૂબ ઉપયોગી છે. અને 1 લીટરમાં 40-45 કિલોમીટરની એવરેજ છે.
બીજું કે ભાઈ 1 લીટર ખેતીમાં ચલાવો તો વધુમાં વધુ 400 ગ્રામ ડીઝલ લેશે થી 500 ગ્રામ, એટલે 5 લીટરમાં તમારે 40 વીઘા જમીન ખેડશે અને 17 થી 18 એકર, એટલે ખેડૂતને ખૂબ ઉપયોગી છે. જે મિની ટ્રેક્ટરના અડધા બજેટમાં આવે છે અને મોટા ટ્રેક્ટરના 5%માં ગણાઈ જાય છે. બસ હા, એટલું સસ્તું છે અને ખેતીમાંય ખૂબ ઉપયોગી છે. ને એમાંય સરકારે પાછી આ વખતે સહાયતામાં વધારો કર્યો છે. જે પહેલાં 25,000 આપતા એ હવે 60,000 ને 75,000 કરી દીધી છે. એટલે ગ્રાહકોને સાવ નજીવી કિંમતમાં સનેડો પડે છે, 2 વ્હીલ કરતાં સસ્તો. આમાં ટ્રેક્ટર અને સનેડામાં ભાવ ડિફરન્ટ કેટલો કીધો તમે? મિની ટ્રેક્ટર તમે 1 લ્યો અને 2 સનેડા આવી જાય, અને મોટું ટ્રેક્ટર 1 લ્યો તો 5 સનેડા આવી જાય. એ રીતના આનો કોસ્ટ છે, એકદમ રિઝનેબલ. બોસ, આમાં ટ્રોલી હોત તમારું ઉત્પાદન છે એ વિશે માહિતી આપવાનો. શું શું ઉપયોગ થઈ શકે? ટ્રોલીમાં તો માલવાહકમાં ઉપયોગી થાય, ખેત મજૂરો લાવવા લઈ જવામાં, પ્લસ જે વસ્તુઓ આપણે બની ગઈ હોય યાર્ડમાં દેવા માટે, વાડીએથી આપણે ઘરે લાવવા માટે. ટ્રોલી જે મોટા ટ્રેક્ટર કામ આપે એવી જ રીતના સનડાની ટ્રોલી ટ્રેક્ટરમાં સનડામાં કામ આપે છે. એમાંય ઘણી સિસ્ટમ આવે, સાદી આવે, હાઇડ્રોલિક આવે, હાઇડ્રોલિક વગરની આવે, રેન્જ અલગ અલગ આવે, 7.3 આવે, 7.5 આવે, 7.4 આવે. સનડો ટૂંકમાં આજ નહીં તો કાલ ખેડૂતને સનડા વગર નહીં ચાલે. ટુ વ્હીલ વગર ચાલશે પણ સનડા વગર નહીં ચાલે. પ્રતિકભાઈ, આપણે જે ચિત્તલમાં તમારું પ્રોડક્શન છે તો તમારા સનેડા ક્યાં ક્યાં સુધી વેચાય છે? અમારા સડાની ઓવરઓલ એવરેજ 300-400 કિલોમીટરની રેન્જ છે. દ્વારકા ડિસ્ટ્રિક્ટ, જામનગર, ભાવનગર, સોમનાથ, જુનાગઢ અને આમ હિંમતનગર બાજુ, અને આઉટ ઓફ સ્ટેટમાં હોતન જાય છે. એમાં MP આવી જાય. જે તમે MPનું ઇન્ટરવ્યૂ લીધેલું છે ગ્રાહકોનું, પછી હૈદરાબાદ સાઈડ દીધેલા છે. મહારાષ્ટ્રમાં એવરેજ જાય જ છે. જ્યાં કપાસનું વાવેતર હોય UPમાં જાય છે. અને આઉટ ઓફ કન્ટ્રીમાં ઝિમ્બાબ્વે, કેન્યા, ત્યાં 1-2 પીસ ગયેલા છે, પણ ગયેલા છે આઉટ ઓફ કન્ટ્રીમાં વતન. પ્રતિકભાઈ, તમારા આ ચિત્તલ સનેડાનું હબ છે, તો કેટલાક લોકો હશે સનેડાનું ઉત્પાદન કરે? સનડાનું ઉત્પાદન કરવા અહીંથી 50 થી 60 લોકો છે જે સનડાનું જ ઉત્પાદન કરે છે. પછી 20-30 જણા એવું છે જે આનું મેન્યુફેક્ચરિંગ, જે કાચો માલનું ઉત્પાદન કરે છે. અને ટ્રોલી બનાવવાળાનું 30-35 યુનિટ છે. ટોટલ ચિત્તલમાં 100 થી 125 યુનિટ જે સનડાને એક્ટિવિટી માટે જોડાયેલા છે. તો કહી શકાય અમરેલી જિલ્લાનું હબ? હા, અમરેલી જિલ્લાનું નહીં, ઓલ ઓવર ગુજરાતનું હબ કે ઓલ ઓવર ઇન્ડિયાનું હબ કયો તો ચિત્તલ જ છે. ઇન્ડિયા લેવલે સનડો લેવો હોય તો બધાને ચિત્તલ જ આવવું પડે. કે બીજો કોઈ એવો ઇન્ડિયા લેવલમાં નથી કે ભાઈ ચિત્તલ સિવાય સનડા એટલી અલગ અલગ વેરાયટીમાં જોવા મળે. એટલે ઓલ ઓવર ઇન્ડિયાનું હબ ગણો તો ચિત્તલ જ છે, ગુજરાતનું નહીં. પ્રતિકભાઈ, આનું નામ સનેડો કેમ પડ્યો? સનડાનું આમાં બધા બહુ અલગ અલગ વેરાયટીથી ફિટ કરવામાં આવે છે. મિની ટ્રેક્ટરની સીટ આવે છે, રિક્ષાનો મોરો આવે છે, બુલેટનું ટાયર આવે છે, 4 વ્હીલ મારુતિ 800નો ગેરબોક્સ આવે છે, ટોયોટા ક્વાલિસનું ડિપ્રેશન આવે છે, અને ગ્રેવિસ કંપનીનું જે હોડકામાં હાલતું એ એન્જિન આવે છે. એટલે 10 વેરાયટી અલગ આપણે આમાં ભેગી કરી અને ફિટ કરેલું છે. અને જ્યારે અમે આ બનાવવાનું ચાલુ કર્યું ત્યારે કવિરાજનું ગીત આવ્યું હતું, સનેડો રે સનેડો, એની ઉપરથી આ નામ સનેડો પાડવામાં આવ્યું છે. ખેડૂત માટે સસ્તું અને સારું ઉપયોગી મિની ટ્રેક્ટર, કે જે નાનું ટ્રેક્ટર કહી શકાય એવો સનેડો આપણે અમરેલી જિલ્લાના ચિત્તલ ગામમાં મોટું પ્રોડક્શન થઈ રહ્યું, તો શું કહેશો સર? પ્રથમ તો સનેડો એ દરેક ખેડૂત માટે ખૂબ જરૂરિયાતવાળી વસ્તુ છે. દરેક ખેડૂતો આજે સનેડાનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે. પહેલાં આપણે બળદગાડાનો યુઝ કરતા હતા, અત્યારે આધુનિક સિસ્ટમના આધારે લોકો અને ખેડૂતો સનેડાનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. સનેડો એ આપણા અમરેલી જિલ્લા માટેનું હબ ગણી શકાય. જે શીતલ, એ અમરેલી તાલુકાનું શીતલ ગામ છે, સમગ્ર રાજ્યમાંથી લોકો સનેડો લેવા માટે ત્યાં આવતા હોય છે. મારે રાજ્ય સરકારને પ્રથમ તો અભિનંદન આપવા પડે, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબને અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને મારે લાખ અભિનંદન આપવા છે. એ ખેડૂતો માટેનો જે સનેડો છે અને સરકારે ખૂબ મોટી જાહેરાત કરી છે કે આગામી દિવસોની અંદર આ સનેડા માટે 60,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. અને બહેનોના નામે જો સનેડો તમે લેશો તો 75,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આ નિર્ણયને હું હૃદયપૂર્વકથી આવકારું પણ છું અને ખેડૂતો વતી સરકારને અભિનંદન પણ આપું છું કે સનેડો ખેડૂત માટે અને ખેતી માટે ખૂબ જરૂરિયાત જ્યારે સાધન હોય ત્યારે આગામી દિવસોમાં અમરેલી જિલ્લાનું શીતલ, અત્યારે સનેડાનો હબ તો છે જ, પણ સમગ્ર ભારત માટે આ સનેડાનું ઉત્પાદન એ શીતલ આગામી દિવસોની અંદર મોખરે સ્થાન લેવાનું છે. થેન્ક યુ સર. આપણે અમરેલી જિલ્લામાં ખેડૂતોને સનેડા ઉપર સબસિડી અપાય છે અને નાના ખેડૂતોને બહુ સબસિડીથી ફાયદો થાય છે.
કેમ કે ટૂંકી ખેતી હોય અને સનેડો જ વધારે બેટર રહે છે. તો સર આપ એ વિશે શું કહેશો અને સનેડાનો કેટલા ખેડૂતોને લાભ મળ્યો છે સર? અમરેલી જિલ્લામાં તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતોના કૃષિ યાંત્રિકરણ માટેનો સરકારશ્રીનો એક ખૂબ આશય છે. આમાં નાનામાં નાના સાધનથી લઈ અને ટ્રેક્ટર જેવા હેવી સાધન અને કૃષિ ડ્રોન સુધીના સાધનોમાં સહાય સરકારશ્રીની મળે છે. જ્યાં સનેડા સાધનની વાત છે ત્યાં ખેડૂતોમાં ખૂબ જ પ્રચલિત આ એક સાધન છે જે સેલ્ફ પ્રોપેલ્ડ હોય છે, એટલે કે સ્વયં સંચાલિત જે છે એની સાથે કરવામાં આવતું હોય છે. આ સાધનમાં સરકારશ્રીમાં છેલ્લા 2 થી 3 વર્ષમાં આમાં સહાય આપવાનું પ્રાવિધાન કરેલું છે અને આ પ્રાવિધાન જે તે વખતે ₹30,000નું હતું, જે ચાલુ વર્ષે સરકારશ્રીએ તમામ ખેડૂતો અને આગેવાનશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓની લાગણી અને માગણીને ધ્યાને લઈ અને એમાં ડબલ વધારો કર્યો છે. એટલે કે હવે જે સામાન્ય ખેડૂત છે એને 40% ખર્ચના અથવા તો ₹60,000 અને જે મહિલા ખેડૂત છે SC/ST વર્ગના ખેડૂતો છે એને 75,000 સહાય છે એમાં મળવાપાત્ર થશે. સામાન્ય તો આપણે છેલ્લા બે વર્ષમાં આ યોજનાઓ જ્યારે શરૂ હતી ત્યારે સનેડામાં અંદાજિત આપણે 200 થી 250 લોકોને, એટલે કે નાના ખેડૂતો હોય, સીમાંત ખેડૂતો એને પણ આમાં લાભ મળેલો છે. સનેડા સાધનની વાત કરું તો તેની ટૂંકી જમીનો છે, જેને ટ્રેક્ટર લેવું પોસાય તેમ નથી, તો પોતાના રૂટીન જે ખેતી કાર્યો છે એ સનેડાથી આસાનીથી આપણે કરી શકાય છે. તેમજ જે કાંઈ માલ કૃષિ ઉત્પાદનો છે એ નજીકના કોઈ પણ માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચતા કરવામાં પણ આ સનેડો સાધન છે ખૂબ જ ઉપયોગી નીવડે છે. ખૂબ ઓછો ખર્ચ ટ્રેક્ટર સાધનની કમ્પેરિઝનમાં, એટલે ટ્રેક્ટર સાધનની સરખામણીમાં સનેડામાં ખૂબ ઓછો ખર્ચ થાય છે અને સામાન્યતઃ એટલું બધું એમાં કોઈ રોકેટ સાયન્સ જેવું નથી હોતું. સામાન્યતઃ એ સનેડો જે છે એ ચલાવી શકાય છે. ઓકે સર. આ સાધનનો વ્યાપ સામાન્ય રીતે જોઈએ તો અમરેલી જિલ્લો છે, રાજકોટ જિલ્લો છે, જુનાગઢ જિલ્લો છે, પરંતુ અમરેલી જિલ્લાની ખાસ વિશેષતા છે કે અમરેલીની બાજુ ચિત્તલ એક મોટું સેન્ટર આવેલું છે. આમ તો નાનો એવો કસ્બો છે, પરંતુ ત્યાં મોટાભાગના સનેડાના ઉત્પાદકો જે એક ઓઇલ એન્જિનથી લઈને મિની ટ્રેક્ટરથી લઈને બધું શરૂ કર્યું હતું ને આજે એક હબ છે સનેડાનું ત્યાં પ્રસ્થાપિત થયેલું છે અને અન્ય રાજ્યોમાંથી પણ અહીંયા સનેડા લેવા ખેડૂતો અને એના ત્યાંના ડીલરો પણ આવે છે.